હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 થી 28 ઓગસ્ટ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જે વરસાદ ખેંચી લાવશે. 26 થી 28 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તો કચ્છમાં પણ ધોધમાર વરસાદ આવી શકે છે. કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઉપરાંત જોવા જઈએ તો હજુ વરસાદ ગયો નથી અને તારીખ 23 થી 26 દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમાં કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ ઝાપટા પડી શકે. આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના, આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ધોળકા, ધંધુકા, વિરંગામ, કાંકરેજી, દસાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 26 થી એક બીજું વરસાદી વહન આવતા તારીખ 28 સુધીમાં રાજ્યના કેટલા ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. એક દિવસના વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. તો જૂનાગઢ શહેર, વંથલી અને ભેંસાણમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગિરનાર પર્વત પર વરસાદ પડતા દામોદર કુંડમાં પૂર આવ્યું. બે કાંઠે દામોદર કુંડ થયો. સોનરખ અને કાળવા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો અને આ પ્રવાહને જોવા માટે પણ લોકો કેટલાક ઉમટ્યા છે. સાથે જ આજે શનિવારી અમાસ અને એ વખતે દામોદર કુંડે ખાસ તો પિતૃ તર્પણ વિધિ કરવામાં આવતી હોય છે. તો તેને પણ અત્યારે ગ્રહણ લાગ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારણ કે દામોદર કુંડ છલોછલ એ ભરાઈ ગયો છે. પૂરની સ્થિતિ છે. તેને કારણે લોકોને ત્યાં કાંઠે ન જવા માટે પણ અપીલ કરાઈ છે. શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ગિરનાર પર્વત પર છેલ્લા 2 કલાકમાં 3 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. તેને લઈ જે દામોદર કુંડ છે તેમાં ઘોડાપૂર આવ્યું છે. ઘોડાપૂર આવવાને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ નદીઓમાં જોવા મળી છે. ત્યારે વાત કરવામાં આવે છે જે અમાસનો દિવસ હોય છે ત્યારે દામોદર કુંડમાં પિતૃ તર્પણ માટે લોકો આવતા હોય છે. તેને લઈ પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. કોઈને નાવા ન જવા પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે વાત કરવામાં આવતા આજે સવારથી અનરાધાર વરસાદ વરસવાને લઈ જે દામોદર છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું છે. કાળવા નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું છે. ત્યારે અનેક વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ન જવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અને જૂનાગઢ શહેર તેમજ જે તાલુકા પર છે તેમાં વંથલી છે, કેશોદ છે તેવા અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસી ચૂક્યો છે અને છેલ્લા 2 કલાકમાં 1.5 ઇંચથી લઈ અને 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. તો આ તરફ છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ. ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદથી આ પાણી આવ્યું છે. ઓરસંગ નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નદીમાં પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો છોટાઉદેપુર જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદ, જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેના કારણે નદી નાળા છલકાયા છે. અમે આપને ઓરસંગ નદીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઓરસંગ નદીમાં પુષ્કળ પાણીની આવક થતા પૂરની સ્થિતિ બની છે. આજનો સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર. રાજેશ, છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી જ્યાં પૂરની સ્થિતિ, કેવી સ્થિતિ છે રાજેશ? જી રાજેશ. રાજેશ, ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ છે. બે કાંઠે અત્યારે ઓરસંગ નદી વહી રહી છે. ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થયો છે. સ્થિતિ કેવી છે ત્યાં કિનારાઓની રાજેશ? જી અંકુર, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ગઈ રાતે વરસાદ વરસ્યો હતો. સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરંતુ જે મધ્યપ્રદેશમાંથી ઓરસંગ નદીનું ઉદ્ગમ બિંદુ છે એ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને આજે જે ઓરસંગ નદી છે, ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. વાત કરવામાં આવે તો આ ઓરસંગ નદી જે છે એ ત્રીજી વખત એનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલ
વરસંગ નદી જે છે બે કાંઠે વહી રહી છે. જી અંકુર. બિલકુલ રાજેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ તરફ વલસાડ જિલ્લાના ધરમપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો અને 4 કલાકમાં 4 ઇંચ કરતા પણ વધુ વરસાદથી પાણી ભરાયા. તો શહેર અને આસપાસના ગામોમાં પાણી ભરાયા. ઓઝેરથી પલધરા જતી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. 10 થી 15 જેટલા ગામના લોકોને 20 કિલોમીટર સુધી ફરવું પડે તેવી અત્યારે સ્થિતિ બની ગઈ છે, કારણ કે કોઝવે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હવામાન વિભાગે હજુ પણ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. આજ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર. માનવ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ધરમપુરમાં ધોધમાર વરસાદ અને 4 કલાકમાં 4 ઇંચ કરતા પણ વધુ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. ક્યાંક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે, વાહન વ્યવહારને અસર થઈ છે. આવા કેટલા રોડ, કેટલા કોઝવે, અત્યારે સ્થિતિ શું છે માનવ? આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં વહેલી સવારે મળસ્કેથી જ ભારે વરસાદની શરૂઆત થઈ હતી અને તે રીતે સૌથી વધુ વરસાદ ધરમપુર તાલુકામાં પડ્યો છે. ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા ધરમપુરની આજુબાજુના તમામ વિસ્તારોમાં જે નદી નાળા છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ હતી. ફૂલધર નદી હોય કે પછી વરસારા નદી હોય, તમામ નદીના જે કોઝવે છે તેમાં ઉપરથી પાણી વહી રહ્યા હતા. તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ જે પારડી છે તેમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો હતો, તો વાપીમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે કે આમ તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જોકે મેઘાએ જિલ્લા 2 કલાકથી વિરામ લીધા, ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જે રીતે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા, ખાસ કરીને જે નીચાણવાળા કોઝવે હતા તેમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે વહેલી સવારે દૂધ જે મંડળી જે પાણી જે દૂધ ભરાવાનું હોય કે પછી શાળાએ જતા વિદ્યાર્થીઓ તેઓ અટવાયા હતા. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી હસનાપુર ડેમ ઓવરફ્લો થયો. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકોને ડેમની નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો છે અને હસનાપુર ડેમમાંથી શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. સાથે સાથ નીચાણવાળા જેટલા પણ ગામડાઓ છે એ ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લાનો સૌથી મોટો ડેમ એ કહેવામાં આવે છે અને આ ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે. હસનાપુર ડેમના અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવી રહ્યા છીએ. આ ડેમ ઓવરફ્લો થતા પાણી આગળ નદીમાં વહી રહ્યું છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા અને અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. બગસરા, નાના માવા, ઝીંઝવા ગામમાં મેઘમહેર થઈ છે. વડેરા, નાના ભંડારિયા, તણોસરા અને રંગપુરમાં પણ વરસાદ નોંધાયો છે. તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, શહેર તેમજ ગ્રામ્યમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તા પાણી થયા હતા. નીચાણવાળા વિસ્તારો જ્યાં પણ ઠેર ઠેર પાણી ભરાયા અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. હવે ગામડાઓના લોકો માટે વરસાદ એ મિત્ર કહેવાય છે. ગ્રામજનો સારો વરસાદ વરસે તે માટે પૂજાપાઠ, હોમ હવન કરાવતા હોય છે. પરંતુ હવે આ મિત્ર વરસાદ ગ્રામજનો અને ખેડૂતો માટે આફતરૂપ બનીને વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરના ભારે વરસાદ પડતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઈડરના માથાસુર ગામના લોકો દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં અત્યાર સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું. હવે ભારે વરસાદથી ગામમાં 50 થી વધુ રહેણાંક મકાનોમાં પાણી ફરી વળ્યું છે. ઘરની અંદર પાણી ભરાઈ જતા કરિયાણા સહિત ઘરવખરીને નુકસાન થયું છે. પાણીનો કોઈ નિકાલ નહીં. અમારે ઠેઠ 90 ઘરમાં સુધી પાણી આવે છે. આ મારું મકાન છે, આગળ પાછળ પાણી છે. કોઈ નિકાલ નહીં, કોઈ અમારો ગટરનો નિકાલ નહીં, અમારો કોઈ પાણીનો નિકાલ નહીં. અને અમે આખી રાત ઊંઘ્યા નહીં. સોરો બકરા બધા સોરો મોટો ને બેસી રહેશે અમે બધા ઓગળામાં. અને અમારો કોઈ પાણીનો નિકાલ થતો નથી. અમારે ચોમાસું હોય એટલે અમારે જાગવાનું, ચોમાસું હોય એટલે આખી રાત જાગી રહેવાનું. 2 દિવસથી ભૂખ્યો છીએ, છોકરો બહેરો અમે બધા ભૂખ્યો છીએ. અમે અત્યારે અમારી આટલી ઉંમરે કયો હાલીને જઈએ. જાજરૂનો કૂવો એ ભરાઈ ગયો, બાથરૂમનો કૂવો એ ભરાઈ ગયો. અમે નાવા બેસીએ તો પાણી નહીં નીકળતું. તો ઓનો તો કોઈ સાહેબ કોઈ નિકાલ તો કરવો પડે કે ના કરવો પડે. તો અમારે આટલી ઉંમરે શું હાલીને જઈએ. અમારે કાયમનું મજૂરી કરવાની હોય.
અમારા કાયમનું બહાર નીકળવાનું હોય તો સાહેબ શું કરીએ અમે? તો કોઈ સરકારી માણસ ખબરતું નથી, તો અમારે શું કરવાનું સાહેબ? નુકસાન તો ઘણું થયું છે સાહેબ. રાતનો કાલનો દિવસનો તો અમે ભૂખ્યા છીએ, હજી તો અમે બેસી રહ્યા. અમારા કિરિયાને લાયા તો એ બધું પલળી ગયું, તો અમારે ખાવું શું? ભારે વરસાદના કારણે મારા ખેતરમાં પાણી છે ઘૂંટણીયા સુધી ભરાઈ ગયેલું છે, તેથી મારા પાકને બહુ નુકસાન છે. હાલ ઝાડ છે એ બધું હાલ ડૂબમાં છે અને બધું ખરાબ થઈ ગયેલું છે નહીં પાણીનું ગામમાં. અડધા ગામનું પાણી મારા ખેતરમાં હાલ આવેલું છે. આ ગેસ વાળા જે લાઈન ગોળી હતી તે એમને માટી ભરાઈ છે, તે જાતના ખર્ચે મેં એ પાણી કઢાવી છે. હાલ જેસીબી બોલાવી લગભગ 25,000 રૂપિયા ખર્ચો કર્યો તો એકર દીઠ. નુકસાન બધું જ નુકસાનમાં જ છે. માલ છે તુવર, સોયાબીન, ઝાડ. રજૂઆત કે જલ્દીથી જલ્દી પાણીનો નિકાલ કરવો ને બીજી વખત ખેતરમાં પાણી ના ભરાય, ખેડૂતનું નુકસાન ના થાય એવું નિવેદન છે. ગંભીર છે. વધારે વરસાદ આવે છે એ દિવસે આ લોકોની પરિસ્થિતિ પણ ગંભીર છે, અને આ લોકોને છોકરોને બાળકોને કંઈક લઈને જવું હોય, ભણવા જવું હોય તો મને તકલીફ ઘણી હાલત ખરાબ છે. અત્યારે ઘરમાં પાણી હતું પણ મેં નિકાલ કરીને કઢાવડાવ્યો, અને ગેસની લાઈન વાળો જે છે એ અમારું આ બહુ તંત્ર બગાડી રહ્યો છે. દૂસ મારી દીધું એને એટલે આજે પાણી ગામમાં ટેન્શન બરોબર આવી ગયું, એટલે જોતો કરીને પાણી બહાર કાઢ્યું છે. અહીંયા 40 થી 50 માણસ તો બધા ઘરોનો કાપલામાં હાલ તકલીફ જ જેવું છે. રોડ ઉપર છે બધાને જ, અને આ ગેસ લાઈન વાળો જે છે ને ભાઈ, અમારી પરિસ્થિતિ વધારે સંકટ લાવે છે.